તીર્થધામ અંબાજી નજીક કુંભારિયા ગામમાં જમીન વિવાદ વધુ વકર્યો છે। ઠાકોર સમાજની જમીન પચાવી પાડવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા। માર્બલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સામે સવાલ ઉઠી રહ્યા છે અને વિવાદિત જમીનના સર્વે નંબર 122/1 તેમજ 174 થી 175ના વિવાદમાં નવો વળાંક આવ્યો છે। દાવેદારના આક્ષેપ મુજબ ધર્મેન્દ્ર રાજપૂત, વરુણ ત્રિવેદી અને ગોપાલસિંહ પરમારે મળીને જમીન હડપ કરી લીધી છે। આરોપીઓ સામે ખોટી વીલ અને ખોટા ખેડૂત બની જમીન હડપવાનો આરોપ છે। ગોપાલસિંહ પરમાર વારસદારી હક ધરાવતા હોવા છતાં પોતાને માલિક તરીકે દર્શાવતા હોવાનો દાવો કરી રહ્યા છે। વારસદારી હક મેળવવા માટે વર્ષોથી કચેરીઓના ધક્કા ખાઈ રહેલા અરજદારોએ આક્ષેપ કર્યો છે કે પૈસાના જોરે તેમની અરજીઓને ફગાવી દેવામાં આવી રહી છે। બીજી તરફ જમીન માલિકોના પક્ષે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। આ આક્ષેપો કરનાર પોતે જ પૈસાની માંગણી કરીને વિવાદ ઉભો કરી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે કુંભારિયા વિસ્તારમાં માર્બલ ઉદ્યોગના વિકાસને કારણે જમીનની માંગ વધી છે। જે મારી મિલકત આવેલી હતી એમાં ભૂમાફિયા ધર્મેન્દ્રસિંહ સિકરવાર એને ખોટા દસ્તાવેજ ઉભા કરી અને આ જગ્યાના એ લોકો ખેડૂત બન્યા છે। તો ખેડૂત કઈ રીતના બન્યા એ સર આપણે ઇન્કવાયરી કરવાની છે। પહેલા તો જે ગોપાલસિંહ કરીને જે હતા એ યુપીના હતા, એ યુપીથી આપણા જે ત્યારે આવ્યા આપણા ત્યાં એ વખત આપણા ત્યાં ઘોડાઓને આ લોકોને નવડાવ ધોવડાવ જ કરવાનું હતું। એ લોકોએ પહેલા એમનું નામ ઘુસેડ્યું અને ખેડૂત બન્યા। ખેડૂત બન્યા પછી આ લોકોએ દસ્તાવેજ કરી નાખ્યો ધર્મેન્દ્રને। તો ધર્મેન્દ્ર સાહેબ ખેડૂત નતો, એ પણ યુપીનો છે। એના પછી આ લોકોએ ત્રિવેદીને દસ્તાવેજ કર્યો, ત્રિવેદી પણ ખેડૂત છે નહીં। તો સર આ બધું જે મિલી ભગત ચાલી રહ્યું છે આ ભૂમાફિયાઓનું, એનું સર આપણે ઇન્કવાયરી કરવી। આ તદ્દન ખોટો માણસ છે અને આ પૈસા પડાવવાની આદત કરે છે। એ કોર્ટમાં ગયો, કોર્ટમાં બી ન્યાય અમને મળ્યો છે અને ગમે ત્યાં મોટો કલેક્ટર બધે ઓફિસોમાં ગયો, બધા અમારા કાગળો ચેક કર્યા અને બધા બરોબર બતાવ્યા છે। મારા મિસેસ યોગીની છે, વરુણ છે, એ વરુણ એના નાના છે ત્યારથી ખેડૂત છે, થાનગઢના બહુ જૂના ખેડૂત છે અને ત્યાંથી ખેડૂત બનેલા છે। મારા મિસેસ ખેડૂત છે, હું ખેડૂત નથી। ધર્મેન્દ્ર કહે છે એ ધર્મેન્દ્ર બી ખેડૂત નથી। ધર્મેન્દ્ર ઉપર બી ખોટો આક્ષેપ મૂક્યો છે અને આ માણસ પૈસા પડાવવાની આની